નમસ્કાર, બનાસ ડેરી પહોંચ્યો છું। સહકારની સમૃદ્ધિનો કાર્યક્રમ આજે જોઈ રહ્યા છો। બનાસ ડેરીમાં દિવાળી જેવો માહોલ છે। અહીંયા આપણે ડોક્ટર પાયલબેન સાથે પણ વાત કરશું। પાયલબેન, સૌથી મહત્વની વાત એ છે પશુપાલનો અને ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડ જે 50,000નું છે, કેટલું મહત્વ? એ ખરેખર ખૂબ મહત્વનું છે કે કારણ કે જો એક ખેડૂતને 50,000ની ક્રેડિટ કાર્ડ આપવામાં આવે તો એ પોતાના પશુઓના જે નિભાવ ખર્ચ માટે અથવા તો પશુના વધારો કરી અને એનાથી દૂધ ભરાવી અને એ લોકો ખરેખર એમનું જે દૂધ ઉત્પાદન છે અને એની આવકમાં વધારો કરી શકે છે। જ્યારથી બનાસ ડેરીના ચેરમેન પદે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જ્યારે કમાન સંભાળી છે, ત્યારબાદ હરણફાળ એશિયામાં પ્રથમ નંબરની ડેરી, સૌથી વધુ ઉત્પાદન કરતી દૂધ ડેરી એટલે બનાસ ડેરી। ખરેખર જ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં જ્યારે બનાસ ડેરી આટલી ઉચ્ચ કક્ષાની કહી શકાય કે વિશ્વ કક્ષાએ જ્યારે બનાસ ડેરીનું નામ થઈ રહ્યું છે તો ખરેખર એમની જે મહેનત છે ખરેખર રંગ લાવી છે અને શ્વેત ક્રાંતિમાં બનાસકાંઠા ખૂબ હરણફાળ ભરી રહ્યું છે એ રીતે પણ કહી શકાય। અને સાથે જ જ્યારે આપણા ભાજપના મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્રે ઉપસ્થિત થઈ રહ્યા છે અને ગુજરાત વિધાનસભાના શંકરભાઈ ચૌધરી અત્રે ઉપસ્થિત થવાના છે, ત્યારે અમારી સમગ્ર રબારી સમાજની જે બહેનો છે એમણે ખૂબ જ સુંદર મજાનું ગિફ્ટ પણ તૈયાર કરી છે, જે તમે અત્યારે જોઈ શકો છો। મહત્વની વાત કે 22 તારીખે ભગવાન શ્રી રામચંદ્ર બિરાજમાન થવાના છે। દિવાળી જેવો ઉત્સવ મનાવવાનો છે, ફરી દિવાળી આવવાની છે, ત્યારે આજે 15 જાન્યુઆરીએ બનાસ ડેરી સણાદર ખાતે પણ દિવાળી જેવો માહોલ છે। હા, એ ખરેખર સારી બાબત છે। તો આ હતા પાયલબેન અને પશુપાલન તેમજ ખેતી સાથે સંકળાયેલા છે, ડોક્ટર છે। આપ જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ પ્રકારના તમામ સમાજોના રીત રિવાજ મુજબ અહીંયા લોકનૃત્ય છે એ પ્રદર્શિત કરી રહ્યા છે। આજે 15 જાન્યુઆરીના દિવસે બનાસ ડેરી સણાદર ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર।